એટલે અનિલ હા ભાઈ તડકો તો જો મારો ભાઈ માતા ફાડી નાખે એવો તડકો છો. દુનિયાનો તડકો છે ભાઈ. તડકા એ તો ઉપાધિ કરી મારો ભાઈ. એક કામ કરી પેલા આપણે કાંઈક છીએ બે. હા આયા હારો છે કેમ ભીમડાનો. હવે કાક કાઢો છે. થોડુંક આમ પેટ પૂજા થઈ જાય. પેટ પૂજા ઉનાળો છે અત્યારમાં તો બરોબર. હા અને આમ ગણો ને હા. તો અત્યારમાં આપણે ભીમ 11 સાવ એટલે અત્યારમાં કેરીની સીઝન વધારે હોય. કેરીઓ તને ખબર છે પેલા આપણે બધા નાના હતા ત્યારે હા વાળીમાં કેરી વાળીમાં કેરી સોરવા થતા એક બીજાના આંબામાં બરોબર. કેવી મજા આવતી. ઓલા આંબે થી ઓલા આંબે કેવી મજા આવે. ઈ કેરી સોરીને ખાવાની મજા તે અલગ છે. બરાબર રહેવા દે મારો ભાઈ. પાણી આવી ગયો મોટા. પાણી તો આવી જાય ને મારો ભાઈ. અત્યારમાં મને પાણી આવી ગયું કેરીની વાત કરી એટલે. તો આપણે કામ કરું, આપણે કેરી સોરવા જવું છે. હા તડકો છે અત્યારે કોઈ વાડીઓ હોય નહીં કોઈ નહીં. તો આપણે ગામમાં કોણ હશે કે આંબાની વાડીઓ? ઓલા પદુની વાડીએ જાવ. બધું હા એની વાડીએ બહુ આંબા છો. બધું બા હા એમ તો અત્યારમાં હશે ઈ વાડી? વાડીએ હોય કે કદાચ ન હોય મને કઈ ખબર નથી. બપોરનો ગાળો છે 100% અત્યારમાં છે ને જમવા ગયો હોય તો. જમવા ગયો હોય. હા હા તો આપણે ના જઈએ બરોબર. હા પણ જાય ખરા પણ મીઠું અને મરચું ક્યાં તળશો? લા કાય છે કેરીમાં મીઠો મરચા વગર તો સ્વાદ આવ હા. તીખો છે. તો એક આપણે કામ કરીએ. હા આપણે ઓલો નીતલો છે કે ને હા એના ઘરે જઈએ. એને આપણે એમ કહીએ તો મીઠાનો મરચાનો વહીવટ કરે ત્યાં લગીને અમે વાડીમાંથી કેરી સોરતા બરોબર. ઈ સોરેલી કેરી ખાવાની. હા જો તને નો ખબર કીધું આપણે મેંગો બજારમાં જઈએ ના કદાચ 1000 ની પેટી હોય, 2000 ની પેટી હોય, 3000 ની પેટી હોય, હાલના માયા જાય છેલ્લે 5000 ની પેટી હોય. ઈ લાવીને તું ખા અને પછી આ જે મહેનત કરીને તોડીને ઝાડો ઉપર આમ હંતાઈને ઈ જે મહેનત કરેલી કેરી ખા. ઓહો એની સ્વાદ જ એક અલગ છે. હા એક આંબા ઉપર ચડવાનું નાથી પાડવાની હા. મહેનત આપડી. ઈ પાછો આમ જોવાનું ઓલો શેઠ આવતો નથી ને આવે તો પછી ભાગી ભાગી જવાનું. જવાનું. હા લાલ મારો ભાઈ આપણે પેલા છે ને આપણે નીચલા કેરી ખાવી તો ગમે એમ કરી માર. જાગે નીચલા જાગ બોલે મને શેઠ ઉતરો છે. હા એ 40 કલાકનો ઉજાગરો લાગે મોટા. પ્રોગ્રામ માં જો છો એમ શું વાત? આશીર્વાદ બધા હાકોડ લેતા મેં ધોકો લીધો. તે કે ઘરે આવ્યો હતો ઈ કે વિપુલ રાવણનો માંડવો હતો? હા હા તો હું આવ્યો તો પૈસા ઉડાડવા આવ્યો હતો. હું ધરતો મને ન ખબર હોય ને એવું હતું તો હું તો નહોતો છું. તને હું આવો બોલે તને હું આવો. એ તો મને નથી ખબર. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस કાંઈ ભાઈ તો અમારી વાત હતી. એ બધું તો માંડવા ગયો છે. હું ગઈ છે 48 કલાક. અત્યારે હું કહું છું અમે ગામમાં છે ને ભૂતુભાઈ છે ને વાડીએ કેરી સોરવા થઈ છે. તો કેરી તો સોરી લઈએ પણ એમ ખાવાની મજા ન આવે. એમાં મીઠું ને મરચું લગાડવું પડે તો મજા આવે. ખબર નાનપણમાં જાતા મીઠું લઈ જાતો તો મીઠું લાવતો હલકા તારે એમ જ કરવો. તારે છે ને મીઠા મરચાનો વહીવટ કરવાનો છે. કેમ થાય? વાંધો ને કરી નાખું. ઉપર ટકા બોલતો નહીં ખરી. આમાં નહીં ખાવતો. આમાં નહીં ખાવતો. આમ આવે છે. હાલો હા કોણ બોલો ભાઈ? હા વાંધો ને આવી જાય છે. એટલે તું બહુ ફોન રાખે. હું મારો બિઝનેસમેન લાગે. બિઝનેસમેન એટલે ધંધો હાલે છે. એ ભલે ધંધો હાલે પણ આપણું આ કામ થઈ જવું પડે બરોબર. હું ને અમે બે જઈ છીએ મહેનત કરવાના છે. કેટલી મહેનત. અમે કેરી તોડીને આવશું સોરી એટલે તારે મીઠા ને મરચાનો વહીવટ કરવો. હા ઉભો રે. હા કેરી સોરે નો આવ્યા તમારા મોર બોલી જાય છે. વાંધો નહીં બરોબર. તો હવે મીઠા મરચાં તમે તારો વેટ કરી નાખી બાકી કેરી લઈને આવજો. વાંધો અને ઓલા બધું વાડી કેમ છે કોઈ હોય અત્યારે? અત્યારે કોઈ ન હોય બધું ભાઈ ખાવા જોઈએ છે. ખાવું જોઈએ છે. વાંધો ના તો અમે એને વાડીએ જાય બરોબર. મીઠા નો વરસાદ કરી નાખજો. હા વેટ કરી નાખો. સારું હાલ ઓકો હા એ લેખતો જા. બધા ભાઈ જાગ્યા નથી ટાઈમ છે ભાઈ અરે ભાઈ લેટ આવી ગઈ આમ જો આવો ભાઈ. લા હાસી હો ભાઈ લેટ આવી ગયો પણ હવે ઉજાગરો હતો કે નહીં ભાઈ? એટલે ઊંઘ આવી ગઈ. પાણી કેમાં જાય છે? અરે જાહેરમાં મૂક્યું ને આપણે
એવું છે. હા ગયા તા પાણી વાળવું જોઈએ. હાલ તો નવરો છે ને પરેશ તું? હા હાલો. હાલ હાલ ભાઈ બે પાણી પાઇપમાં વળલો. આ ઢોકો લઈને આમ તો હા હું કામ લેવો? એટલે પેલા આંબા નથી આપણે હા એમાં પેલા કેરી તોડવા આવે છે હં? ઘણા દિવસે છે. થોડા દિવસે આવા તડકાનો નમ તો હોય નહીં ને ખાવા હા, જોઈએ તો હાલો. આપણે ટિફિન લઈને આવવાય. આ ઝાડમાં આપણે પાણી મૂકેલું છે ને. આ પાણી વાળા દેવે એટલે થોડી લઈને બેઠા થાય છે. હા હું આંકે આવું ને તો વૈયા જાય મારા બેટા. હા ધોકા બેટા પાડી દેવા છે જો. અને ભાઈ ઝાડમાં આપણે વાળવું જ પાણી આવે. હા એટલે ઘણા પાણી આવો. હા હા ઝાડ જો ને ઝાડમાં ભાઈ પાણી હા હો ઝાડમાં છે. પેલા ઓલો પાવડો છે આ. હા હા એવું આ નાખો વાળ નાખો એક હવે. હા વાલ ના ફાળો. પરેશભાઈ આવું તમારે કઈ આવે કે નહીં? નહીં હા, અમારે જાવ ને. એવું છે એમ ને? હા તો એમાં મંજી વાળી આમાં વહી આવજે. મહેંદી આવે ત્યારે જોઈ જાય. અત્યારે આવું નથી કરવાનો વિચાર. પરેશભાઈ તમે આમથી આવ્યા તો કોઈ હતું કે નહીં? હું આવ્યો ત્યારે કોઈ હતો નહીં લોકો. નહીં? નહીં. તો હાલો આપણે જવું છે આમ આંટો મારવા આવે વાડીમાં. બે ત્રણ નાકા છે. હા. હું છે ને આમ કેઠે આંટો મારતો હોઉં. કે આવું છે તમારે? મેં આમ કરો ને તમારે ના કરવાનું બધું તો. ના ના બે આવો ને હારો એટલે હું મોટું ભાઈ થોડુંક જોઈ નાખું. હો ભાઈ ઓ ભાઈ પાણી અહીંયા ચોખ્ખું આવે નાહવું પડશે મારે. ગરમી બહુ થાય છે. હાલો હાલો પેલા આપણે આંટો મારતો હોય વાડીમાં. હાલો એ કરીએ પછી આવીને. કયા શેઠે આલુ આ આંબાવાળા શેઠે આલી કેમ લાગે? હાલો ને આ બાને આંબો જોવાય જાય ને. હા આવો ભાઈ. એટલે આપણે ઓલાને મીઠા મરચાનું કહી દીધું છે અને આમ જો તડકો તો જો એ ક્યાં જોવાનું કે આમ બધું કાળું કાળું થઈ જાય. આપણે એક કામ કરીએ હા પેલા છે ને કેરી બેરી પાડીને ચોરીને ખાવી અને પીછી કાકને છે ને કોકના કુવામાં નાવા વીરું ના જ છે હું કુવો. કુવા ના છે હા એટલે બધું વસ્તુ ના જ છે. પદુભાઈ એટલું બધું ફાશે અરે પવા છે. તો આ પદુભાઈ વાડી છે બરોબર. આમે તાળું મારે એવું લાગે. તો આપણે થોડાક આ કે આપણે મહેમાન ગીતી આવ્યા છે તાળું માર્યું હોય કે ગમે એવું આપણે તો ઠેકીને જવાનું છે ને. હાલ ઠેકીને હાલ ઉપર ક્યાં ક્યાં આ તારું હોપટ નીકળી જાય અહીંથી હોપર. હા આપણે મારો ભાઈ આપણે આ મારો ભાઈ ચોરી કરવા આવ્યા છે બરોબર એટલે આપણે થોડુંક કઈ તાળું બાળું લઈને જવાનું હોય. એ છે હવે. એટલે હું અહીં હલવાય ના જતો. હા ક્યાં છે હવે તારું? હવે આપણે અંદર આવી ગયા હવે કોણ ખોલે છે એટલે શોખ પડી જાય બોઇલમાં તું લે બેન કે હા ક્યાં છે હું? બેન કે કેમ આવેલા ભાઈ એમાં નહીં દે ખાલી ના હતી. જો એની લામ જોતો ફરી એકવાર લીંબુ તો જોતો મારો ભાઈ એ શરબત પીવા કામ આવો આપણે. હા વાડી કેવાય લે. આની તમે ક્યાં છે એમ? જે હોય એવું એ આપણે કાંઈ લેવા દેવું નથી. હું તો શું કહું છું આપણે હાઈવે તો હાઈવે નહીં જવું હો. બોલો નકર આપણે અડી જાય આપણે છે ને હંતા તો જવું એટલે હું કાંઈ ગાંડો થોડો છે આપ કાંઈ સામે ગરી જાય. થોડો પાડી ન દે. સાહેબ પદુભાઈ નું નામ છે પાછું ગામમાં ગામમાં એને વાડી વખણાય કોઈ આમ કોઈ દે હજી લગનમાં કોઈ ચોરવા નહીં ગયું. આપણે પહેલા છીએ. આપણે થોડાક પછી બી થી મરદ મણાના કામ છે આમ સોરી આપણે કેટલા ને વાડીયા કરી ગયેલા છે. ચપલા ફૂટી ગયા ગારા યાર પાણી હમણાં ચાલુ કરેલું. ઉપર હું છું. ઓલાનો ફોન આવે છે હાલો એટલે પદુભાઈ વાડી આવ્યા છે કેરી સોરવા એટલે તને કીધું તો ખરી તું મીઠું મરસું ઓકે રાખજે અમે ડાયરેક્ટ ના લઈને આવશું લે વિશ્વાસ ન આવતો હોય તો મારો ભાઈ તો તને કેવા જ ના આવે મીઠા મરસાનું એવું કરવું છે તો એક કામ કર અમે છે ને હળવું હળવું આમ હંતા હેલા જવી છે તો તું આય બરોબર હાલો હાલો ઓલો ડેલો બંધ છે ઠેકીને આવજો ને આમ લીંબુ થઈને આવજો. એ સારું હા ને આપણે કેટલો વિશ્વાસ હતો એની ઉપર. હે કેટલો વિશ્વાસ હતો એની ઉપર. હાલો હાલો એ આમ આપણે આમ નહીં જવું લીંબુ ફાડીને કેમ કે આ ગારો એટલો છે અને આપણે ચપ્પલ પેલા બદલાવી પાડી જાય વાહ આવશે. હા આપણે કામ કરવી હાઈવે ટુ હાઈવે જઈએ આમ તો એ બપોર આજ ખાવા જ ગયો છે હા બરોબર હા વાંધો નહીં હાલ. હા આંબા શરૂ થઈ ગયા છે ભાઈ જોતો ખરી આંબામાં પણ
અલા હું દેકરા નાખે છું અલા. આપણી વાડી થોડીક છે મારો ભાઈ તું દેકરા ના ખાય સાનું મોનું આવવાનું અમને એમ છે પદુભાઈ આવી ગયું મને થી મારા બાપની વાડી છે બાપના વાળે આમ જો જો તું જોડાય ને 1500 વાળા ઈ પછી આપણે ઘરે જઈને ધોઈ નાખશું હું પાણી આપી દઉં. 1500 થી મારે કપડા પડ્યો હું ના પાણીમાં આમ જો તું આંબા જો આ કેરી અહીંયા કેરી નીચે આમ આખો આંબો પડ્યો ઓલો જે હેઠો હોય ને આ જે રીતના આંબા રાખે છે કે નહીં એને બાર બધા એ બધામાં આંબામાં ઠીક આંબા કેરી આવી છે મામૂલી હા, કહેવાય. જો તો હા હું મામૂલી છે મામૂલી છે એ હાલ ને ભાઈ આમ કેરી મને હરી મોટી છે હરી મોટી સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો થોડી લેવી છે થોડી નાખો ઓલો આવી જાય થોડી લો આમાંથી મેં કેરી તોડી લો તો તો પૂતું હશે પાડી જાય ઘડી ઘડી ને અવાજ આવશે એ વાત રહેશે હું તને કહું એટલા તને ખબર છે આ જો આને જેટલા આમ આંબા ઉગાડે છે ને આમ લેન્સરમાં એ આ બધા આંબા ઠીક છે પદુભાઈ જ્યાં જગ્યાએ હોય ને ખાટલો નાખી મેં એક મોટો વિશાળ આંબો છે એવો વાવર મળ્યા મેં નહીં જોયો ના આંબામાં એક કેરી આવે દુનિયાની હા કાંઈ ન ઘટે એ આંબાની કેરી ખાવી છે આપણે તમારે જોયું છે જો આમ જો તું દુનિયાની કેરી છે પૂછતા જોતો કેમ છે કેરી તો તું જો પણ મારો ભાઈ ના આમાં ખાવાના થાય આપણે નથી હોય તો આપણે કેરી ખાવા આવ્યા છીએ ઓ કીધું ભાઈ ધોકો લે ના દોડ ભાઈ ધોકો ન લે જો ભાઈ આપણે કેરી ખાવી હોય ને એટલે આપણે રિસ્ક લેવો પડે બરોબર આ બધા બીવરા છે જવા દેવી અને આપણે ટાળ છે આ ખોટો બી તો આપણે ભાઈ મારે એક ભાઈ સારું હાલ તો તું એને જવા દે એક કામ કર આપણે એને આટું ઘર આટું થોડીક તોડતા જવું બાકી કેરી જો તો આમાં ઓહો આપણે ઉપર ની ખાવી હોય હેઠી આવ નાની નાની છે હે? ઉપર જો આ આમ જોતા હું આમ હાલો જાઉં તો આમ ફટકારી જાય ખાવ નીચે ઉપર ની ખાવી હો ઓહો એ આખા ગામમાં આની જેવો આંબો ક્યાંય નહીં હોય હો મારા અંદાજે કુવાનો નીતિ ઓલો આવશે ને તો જલો છે આપણે છે ને હાલો ફટાફટ છોડો આંબા ઉપર હાલો આંબા પર ચડવું હા છોડો હાલો ગાય કેમ ચડવું મારું તો શરીર છે હું ચડી હતી તમારા ચશ્મા લે તડકો લાગતો તો પેલા આપ્યો હોત તો લાગી નહીં તો તે હું છે ને થોડીક નિશાની કેરી છે ને એ બધું ઉપાડું બરાબર જોઈજો હો પડતા નહીં કેરી તો કેવો ભાઈ બોલી થોડી લો કેમ થાય હવે હા એ એટલા કેરી એટલે કેરી છે હો આવે નહીં ધ્યાન રાખજો ધ્યાન રાખજો મોટા એ હું આ નીચે ઊભો છું તમે આવો બરોબર આ હું ધ્યાન રાખું છું ભાઈ હેઠે તું પછી ભાગી નો તને ઉતરવાના વાંધા પડશે હા હું આ ઊભો તું આય ને હું આયા તાતા મારું છું આમ જોઉં છું કોઈ છે નહીં ને ગાડી એટલે પરેશભાઈ પાણી વળાઈ ગયું છે હવે આપણે હવે નાના આંબે આંટો મારીને મોટા આંબે જઈને આરામ કરીએ ખાટલે પાણી ધોવાઈ ગયું બધી એક હા, હો. થઈ ગયું મારી બેટી આ આંબામાં બહુ કેરી નો આવી ઓલામાં બે માં એમ આવ્યો પણ હાલો આમાં નજર પડેલી હે તો કોકની પાકું ઓલા આંબામાં છે અલા પ્રદીપભાઈ હા બે કોક છે એવું કેમ લાગે હા હો ભાઈ ત્યાં કોક છે પણ આમ તો મારી વાત સાંભળ એ ઘડી આપણે છે ને સાના માના જવું છે ત્યાં એટલે તું ધીમે ધીમે આવ સંપલાનો અવાજ ન કરતો હું કેતો તો ને શેરી મળે સોલો હાફ નથી થતા આવ્યો હોત ને એક ધોકા તને પાડી દે રોમ આજ પાકો પછી તમારી વાત થશે આવે તો છે હવે આમ જો સિંહ બે હું છે હા આખે બે હાથમાં ખાટલા ગયા મૂકીને જાવ જ નહીં મને ખબર હોય હા એ કરી પાણી પાણી કઈ પીવું છે તો અંબર હા લઈ લો હવે તો પાણી બાણી વાળવાની ઉપાધિ રહી નથી હવે કેરીનું ધ્યાન જ રાખવું પડશે અરે વાત કરી લઈને વહી જાય હાથમાં આવ્યો તો એને આવ્યું બન્યું હતું મારો નતો નકળા જઈને અરે ધોકો મેં ઘા કરી લીધો પણ ગયો નહીં ને નવો એનો ફાડ નાખે હવે તો પરેશભાઈ છે ને હું ઘડીક આરામ કરી લઉં હું બેહું તાલી ગઈ કોક આવે તો એમ કરવું હા ઘડીક તો બેહું સારું હાલો તો હું ઘડીક હા એ તો આમ જો હુઈ જાઓ
અને આવેલા ધ્યાન નથી ખા સગાડી દઉં. અરે છૂટો ધોકાનો ખા કરી જાય અહીંથી. ઓલો તો હલવાડી લઈ ગયો છે આપણે. ઓલો હેઠે હો તો આપણે હવે શું કરવાનું? કરવું શું? એ તો ઓલો ફાડી દે તો કે હેઠે જાવું તો ખોપરો ફળ નાખશે એમ લાકડી આ દીધા. ઓલાના ભરોસે હું આવ્યો તો હવે એ મૂકીને વહી ગયો બોલ. તો તમારા ભરોસે હું આવ્યો મીઠું ને મરસું લઈ. હા નકર ટાંગા ભાંગવાના નક્કી જ તો એ છે. બે મને હલવાડી દીધો. ખાવું તો હું આવ્યો વાહેથી. હેઠે કેમ જાવું? હેઠો તો ઓલો હૂતો છે. ખાવું તો પડશે જ તે ને. હેઠે જાવું. ખાવું તો પડશે જ તે. ફોન આવ્યો. હા ભાઈ બસ આયા. પેલા પરિયા આ તો આપણે દેખાતા નથી. જોતો કરી આવો આવો એટલે આવો આવો એક તો ભાઈઓ એક ચડી ગયો સત્ય એવો હેઠે. આપના મુનો તો આપના મુનો. નાના ભાઈના મારો ભાઈ ઉતરું ખરો પણ એક શરત મારું. માર તો તારા બાપ નામ છે. મારો ભાઈ તું આમ કરો. તારો એક સપોર્ટ દીધો માન નાખ. આમ ભાગે આમ. બાપા હાથ કરતા માર. મને હાથ કોની મારું. આ તો થાય. ફોન કરીને ફોન કર. મારો ફોન મારી પાસે છે. ભાગી જાવ પછી નો ભાગો. તું મારો ભાઈ થોડો ભાગો રે. ઉભો રે. આમ હામું જો હામું જો. હાલા બોલાવો અહીંયા. એકે એટલે હે? પોજા હતા તમે આવી જાય એકે એટલે. આ ગિંજા શું કર્યું જોતા એ ગિંજા કાઢતો શું છે આમાં? અમારે કેરી છે મારા દાદા આપી. હે આયા તાર દાદા આયા દેવા તાર દાદા. આયા પાણી નથી પડતો. કેચી લીધી. હાલો હા તો ભાઈ અહીંયા પકડાઈ ગયા. થો મૂકી ભાઈ ગયો. આવ્યા પણ આવે મમ્મી નહોતા ભાઈ ના મેન ભરોસે મેં આપણે કેરી છોડી તો આપણે એના પૈસા જ દેવું. જાવજો જે છે પતાવન મારો ક્યાં ગયો તો જા તું ભાગી કેમ ગયો? કેરી કોને પૂછે ચોરવા આવ્યા હતા? એ ભૂલ થઈ ગયા. પતાવન જે હોય અને કેરી કોઈ ચોરવા આવે એ થોડો કોઈ પૂછીને અમે સુવાર છીએ મારો ચોરસો આવી આવે પતાવન જે હોય પતાવન બેવું લીધે પતાવન પેલા કેરી જમા કરાવો. કેટલી ઓલી કરીને કેરી મેં એક કિલો તોડી હું એ તો ધ્યાન રાખતો તો ને આપણે ઉપર તોડતા કેરી કાઢો કેરી કાઢો. અલે તું લઈને જ ને આપણે જે કેરી કાઢ લે મારા દાદા ને ઘરે કે લઈને બાટલી કે કેરી છે ગિંજા ચેક કરવા પછી હજી વિશ્વાસ નથી થતો. પતાવન જે હોય હા એ પતાઈ દે. આ એટલી કેરી પૈસા લાવવાના એટલે કેરી નો પૈસા કેરી નો પૈસા 100 રૂપિયા આપી દેવાના. 100 રૂપિયા પ્રેશર પર કાઈ રૂપિયા નથી એટલે કેરી સોરા ને કહું વેસા દો ભાઈ. એક ખાલી 50 રૂપિયા પડ્યા. આ પૈસા લાવો તે પૈસા લાવો એવું લાગે તો ભરી જા. હું નહીં જે હોય ના 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 એ લાવો હાલો હાલો તો બધું લાવજો ને હવે જવા દેવા પર એક કરે. હા લેતો જાવ. પાછી લઈ જઈ કરે લઈ જા તો ધોકો મારે ભાગવું છે આને. આમાં બોલે હાલો હવે આમ તો પરેશભાઈ કે નો જાય કેરી તોડવા.
બે હા એટલે હવે એને ખબર પડી ગઈ. હવે તારે ફરીદમાં લેતા જજો તમે વરગાય ધોમ હોય હા ઘરે. પૈસા હું રાખ્યું બીજું હું હા એ કરો. તો ફાઇનલી મિત્રો આજે અમારો વિડીયો પૂરો થાય છે અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને હા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. અને હા તમે હાસુ ને માનો અમે આ વાડીમાં કમસે કમ બપોરના 2 વાગ્યાથી વિડીયો ઉતાર્યું છે. બધા આમ જો પરસેવાના રેપ જેપ થઈ ગયા છે અને હવે વિડીયો ફાઇનલી પૂરો થઈ ગયો છે. તો બધા એમ કહે છે કે અમારા સામે ઓલત પણ નાવા જવું છે. હાલો નાવો. एक तू हूँ मैं हूँ और सी साइड पे पानी का शोर आजा मेरी बाहों में girl what you waiting for तुझको मैं लेके चलूं फिर प्यारे सी यॉट पे हो जाएंगे हम